અંકલેશ્વર આંબોલી નજીક આમલા ખાડી નજીક તળાવમાં મગરની હયાતી પુનઃ જોવા મળી હતી. અંકલેશ્વરમાં મગરની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ભૂતકાળમાં અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર ભૂતમામા ડેરી પાસે 2 મગરોની હયાતી જોવા મળી હતી. આ ઉપરાંત નર્મદા નદીમાં વિલીન થતી આમલા ખાડીમાં જૂના પુનઃ ગામ નજીક અમરાવતી નદીમાં સામોર નજીક મગર નજરે પડ્યા હતા. 2 વર્ષ પૂર્વ અંબોલી રોડ ઉપર CISF કેમ્પ પાસે ખાડીમાં મગર જોવા મળ્યો હતો, જે પકડાયા ન હતા. ત્યારે હવે 2 વર્ષ બાદ પુનઃ આમલા ખાડીને અડીને માનવ સર્જિત તળાવમાં મગરની હયાતી જોવા મળી છે. આજરોજ તળાવમાં એક કિનારે મગર બહાર ખુલ્લામાં તડકામાં બેઠો હતો. તે દરમિયાન ત્યાં પસાર થતા ઈસમે મગર જોતા તેનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો, જે અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. વન વિભાગ અને જીવાદોઈ પ્રેમીઓ દ્વારા સ્થળ તપાસ કરી મગરને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી. ત્યારે અંકલેશ્વરમાં દીપડા અને મગરની લટારની ઘટના દિવસે દિવસે વધી રહી છે.